નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું સ્વાગત કરું છું. મિત્રો, મધમાખી અને માનવનો સંબંધ ખૂબ જ પ્રાચીન ગણવામાં આવે છે. પ્રાચીન ભારતમાં ગુફાઓ અને જંગલમાં રહેતા માણસો મીઠા પદાર્થ તરીકે સૌપ્રથમ મધનો ઉપયોગ કર્યો હતો. જૂના જમાનામાં મધને એક જાદુઈ પદાર્થ ગણવામાં આવતો હતો. મધમાખી પાલન એક કૃષિ સંલગ્ન તેમજ પૂરક વ્યવસાય છે. આ વ્યવસાયમાં મધમાખીઓનો વૈજ્ઞાનિક પદ્ધતિએ ઉછેર કરવાથી ખેડૂત મિત્રોને ઘણા ફાયદાઓ થાય છે. વૈજ્ઞાનિક રીતે મધમાખી પાલન કરીને મધ, પરાગ તેમજ અન્ય પેદાશો મેળવીને તેમાંથી આવક મેળવી શકાય છે. મિત્રો, આ પ્રવૃત્તિ વડે વનસ્પતિઓમાં પરાગનયનની પ્રક્રિયાઓથી પાકમાં ઉત્પાદન વધે છે, જેનો ખેડૂત મિત્રો આસાનીથી લાભ લઈ શકે છે. અને આ જ હેતુથી દૂરદર્શન દ્વારા કૃષિ દર્શન કાર્યક્રમમાં આજનો વિષય રાખ્યો છે મધમાખી ઉછેર તેમજ મધ ઉત્પાદન. મિત્રો, વિષય અંતર્ગત વધુ માહિતી તથા માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે શ્રી પ્રેરકભાઈ જે ગોંડલિયા સાહેબ, કે જેઓ કૃષિ ભવન ગાંધીનગર ખાતે મદદનીશ બાગાયત નિયામક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. સૌપ્રથમ તો અમારા સ્ટુડિયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સાહેબ, આપણે મધ ઉત્પાદનની વાત કરીએ તો આપણે ગુજરાત રાજ્યની જો વાત કરી રહ્યા હોય તો ગુજરાત રાજ્યમાં ક્યાં ક્યાં અને કેવી રીતે મધ ઉત્પાદન થાય છે? આમ તો મધ ઉત્પાદન કોઈ પણ જગ્યાએ થઈ શકે, પરંતુ જ્યાં જંગલ વિસ્તાર હોય અને લીલોતરી હોય ત્યાં આપણે મધ ઉત્પાદન સારી રીતે કરી શકીએ છીએ. સામાન્ય રીતે ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતના લીલાછમ વિસ્તારો છે, જંગલો છે, જેવા કે ડાંગ, નવસારી, તાપી, સુરત, વલસાડની આજુબાજુ, ઉત્તર ગુજરાતમાં કચ્છ, સાબરકાંઠાની આજુબાજુના વિસ્તારોમાં મધ ઉત્પાદન કોમર્શિયલ લેવલે થાય છે. જી બિલકુલ. હવે સાહેબ, મધમાખી પાલન શા માટે કરવામાં આવે છે એના વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો? મધમાખી પાલન મધ ઉત્પાદન માટે કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જો મધમાખીઓનો નાશ થઈ જાય તો માનવ જાતિનો બી આશરે 3 થી 4 વર્ષમાં નાશ થઈ જાય. એટલે મધમાખી છે એ મુખ્ય પરાગનયનની પ્રક્રિયાથી લીલોતરીમાં ઉત્પાદન વધારે છે, કારણ કે ફલિનીકરણની જે પ્રક્રિયા છે તેનાથી ફૂલોમાંથી ફળ જે પેદા થાય તે મધમાખીઓના એક ફૂલ પરથી બીજા ફૂલ પર જઈ અને પરાગનયનની પ્રક્રિયાથી થાય છે. અને વધુમાં કે મધમાંથી ઘણા અલગ અલગ પ્રકારના પદાર્થો અને ઉત્પાદનો કરવામાં આવે છે, જેથી ખેડૂતો તે લોકોની સામાન્ય ખેતી ઉપરાંત વધારાની આવક મેળવી શકે છે. તેના માટે મધ ઉત્પાદન કરવામાં આવે છે. જી બિલકુલ. સાહેબ, હવે બીજો ખાસ સવાલ એ થાય કે મધમાખીમાં પણ અલગ અલગ પ્રજાતિઓ હોય છે, તો મધમાખીમાં જોવા મળતી પ્રજાતિઓ કઈ કઈ છે? કોમર્શિયલ મધ ઉત્પાદનને ધ્યાનમાં રાખીએ તો મુખ્ય 4 પ્રકારની પ્રજાતિઓ હોય છે: નાની માખી, મોટી માખી, ભારતીય માખી અને યુરોપિયન માખી, જેને ઇટાલિયન માખી બી કહેવામાં આવે છે. ઇટાલિયન માખીનું સાયન્ટિફિક નેમ છે એપિસ મેલિફેરા. આ મધમાખી છે તેનું મધનું ઉત્પાદન બીજી મધમાખીઓની સરખામણીમાં વધારે હોય છે તથા તેનો સ્વભાવ આક્રમક હોતો નથી, એટલે ને આપણે આસાનીથી સરળતાથી આપણે તેનો ઉછેર કરી શકીએ છીએ. જોવા જઈએ તો જે મોટી મધમાખી હોય છે તેનું મધનું ઉત્પાદન વધારે હોય છે, પરંતુ તેનો આક્રમક સ્વભાવના કારણે આપણે તેને ડોમેસ્ટિકેશન એટલે કે પાળી શકતા નથી. ભારતીય મધમાખી છે તેને આપણે પાળી શકીએ છીએ, પરંતુ તેનું મધ ઉત્પાદન યુરોપિયન મધમાખીની સરખામણીમાં ઓછું હોય છે. તેના કારણે આપણે યુરોપિયન મધમાખીનો ઉપયોગ વધારે કરીએ છીએ. અને નાની માખી હોય છે તેનું બધા કરતાં કદમાં બી નાની હોય છે અને તેનું મધ ઉત્પાદન બી બધા કરતાં ઓછું હોય છે, એટલે એને આપણે કોમર્શિયલ મધમાખી ઉછેરમાં તેનો ઉપયોગ કરતા નથી. જી બિલકુલ. હવે સાહેબ, દરેક જેમ કે મધમાખી જે છે એનું એક જીવન ચક્ર હોય છે, તો આ મધમાખીનું જીવન ચક્ર જે છે એ કેવી રીતનું હોય છે, એના વિશે માહિતી આપશો? હા, મધમાખી બી એક પરિવારમાં રહે છે. તે લોકોનો બી એક સમૂહ હોય છે. મુખ્યત્વે 3 પ્રકારની મધમાખી સમૂહમાં હોય છે: ક્વીન હનીબી એટલે કે રાણી મધમાખી, વર્કર હનીબી એટલે કે શ્રમિક મધમાખી, અને ત્રીજું હોય છે કે નર હનીબી એટલે કે ડ્રોન. આ ત્રણેયનો અલગ અલગ કામગીરી હોય છે. સૌથી પહેલા તો ઈંડું હોય છે. 4 એના સ્ટેજમાં એમનું જીવન ચક્ર હોય છે. એગ એટલે કે ઈંડું, ત્યારબાદ લાર્વા એટલે કે ઈયળ, ત્યારબાદ પ્યુપા એટલે કે કોસેટા અને ત્યારબાદ એડલ્ટ એટલે કે વયસ્ક મધમાખી. ઈંડામાંથી ઈયળ નીકળે છે. ઈયળ હોય છે તેને હાથ પગ હોતા નથી, એ ફક્ત એકને એક જગ્યાએ પડી રહે છે. અને ત્યારબાદ
પ્યુપા એમાંથી ડેવલપ થાય છે, વિકસિત થાય છે. પ્યુપાનું મિનિંગ કે ઈયળમાંથી તેના હાથ પગ અને પાંખનો વિકાસ થાય છે. અને પ્યુપા અવસ્થામાં જ્યારે આવવાનું હોય ત્યારે જે શ્રમિક મધમાખીઓ હોય છે તે મધપૂડાના કોષને વેક્સ એટલે કે મીણથી ઢાંકી દે છે, જેના કારણે જે પ્યુપેશનનો જે સ્ટેજ હોય છે કોસેટામાંથી વયસ્ક મધમાખી ઉત્પન્ન થાય છે અને ત્યારબાદ મધપૂડાની બહાર નીકળીને પોતાના જે કાર્યો હોય તે કાર્યો કરે છે. હવે કાર્યોમાં આપણે આગળ વધીએ તો રાણી મધમાખીનું કામ હોય છે ઈંડા મૂકવાનું. નર મધમાખીનું કામ હોય છે કે રાણી સાથે મિલન કરી અને તેને ગર્ભવતી બનાવવાનું. અને જે શ્રમિક મધમાખી હોય છે તે સૌથી વધુ પ્રમાણમાં હોય છે. નાનો મધપૂડો હોય તો 10 થી 15,000ની સંખ્યામાં હોય છે અને મોટો મધપૂડો હોય તો લગભગ 60 થી 70,000ની સંખ્યામાં પણ હોઈ શકે છે. જ્યારે મધપૂડામાં રાણી એક જ હોય છે અને નર મધમાખીઓની સંખ્યા સામાન્ય રીતે 500 થી 1500 સુધીની હોય છે. બરાબર છે. હવે જેમ તમે કીધું કે આ ક્વીન મધમાખી જે હોય છે, રાણી મધમાખી, તો એનો ઉછેર કેવી રીતે કરવામાં આવે છે, એના વિશે માહિતી આપશો? હા, રાણી મધમાખી એક જ હોય અને જો ધારો કે કોઈ વાર એવું બી બની શકે કે રાણી મધમાખી પોતાના અમુક શ્રમિક મધમાખીઓના સમૂહને લઈ અને બીજો મધપૂડો બનાવવા જતી રહે છે અને પાછળ અમુક મધમાખીઓ શ્રમિક મધમાખીઓને મૂકીને જાય છે. તો તેવા કિસ્સાઓમાં જે મધમાખી પુષ્પરસમાંથી અને પરાગમાંથી એક અલગ પ્રકારનો ખાદ્ય પદાર્થ બનાવે છે જેને રોયલ જેલી કહેવામાં આવે છે. રોયલ જેલી જે પણ ઈયળ અથવા તો પ્યુપાને ખવડાવવામાં આવે તેનું રાણી માટેના જે અંદરોની અંગ હોય તેનો વિકાસ થાય છે અને રાણી માખી એમાંથી ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે રાણી ઉછેર કરવાની ક્યારે જરૂર પડે? એક મેં તમને કિસ્સો કીધો એ રીતે કે જ્યારે રાણી માખી પોતાનો મધપૂડો છોડીને જતી રહે અથવા બીજા કિસ્સામાં તે વૃદ્ધ થઈ જાય, ઈંડા ઓછા પ્રમાણમાં આપતી હોય અથવા તો ઈંડા ન આપતી હોય, તે કિસ્સામાં રાણી ઉછેર કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. જી બિલકુલ, ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજે આપણે માહિતી મેળવી રહ્યા છે મધમાખી ઉછેર તેમજ મધ ઉત્પાદન વિશે. તો આપણે જાણ્યું કે મધમાખીનું જે પાલન કેવી રીતે કરવામાં આવે છે, એમાં રાણી મધમાખીનું શું કામ છે. એ સિવાય પણ ઘણા બધા જે સવાલો છે જે તમને થતા હશે, એવા જ ઘણા બધા સવાલ મારી પાસે છે જે આપણે આજના વિષય નિષ્ણાંત જે પ્રેરકભાઈ છે આપણે એમને પૂછે કે સાહેબ, તમે જેમ કીધું કે જે મધમાખી છે એ સ્થળાંતર કરતી હોય છે, તો આ સ્થળાંતરિત મધમાખીનું પાલન એટલે શું, એના વિશે માર્ગદર્શન આપશો? હા, ઘણી વખત એવું થતું હોય છે કે મધમાખીના મધપૂડાની આજુબાજુ જે ફૂલો હોય છે અથવા લીલોતરી હોય છે તેનું પ્રમાણ ઓછું હોય છે, અથવા તો પ્રમાણ હોય છે તો તેમાંથી પુષ્પરસ તથા પરાગ ઓલરેડી મધમાખીએ સંગ્રહ કરી લીધો હોય છે. તો તેવા કિસ્સાઓમાં તેમને ખોરાકની અછત ઊભી થતી હોય છે. તો આ સમય દરમિયાન મધમાખીઓ પોતાની રીતે અલગ જગ્યાએ એક નવો મધપૂડો બનાવે છે જે સ્થળાંતર કરે છે. આ તે લોકો પોતાની રીતે કરે છે. હવે આ જ વસ્તુ આપણે કોમર્શિયલ મધ ઉત્પાદન કરીએ તેમાં આપણે જે મધની પેટીઓ હોય તે અલગ અલગ જે પાકો હોય કે ઝાડો હોય વૃક્ષોમાં, તેમાં ફૂલો આવવાની પ્રક્રિયાના સમય અંતરે જે કેલેન્ડર મુજબ એક જગ્યાએથી એક સ્થળેથી એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લઈ જવામાં આવે તો મધ ઉત્પાદન વર્ષ દરમિયાન એની સંગ્રહ બી વધુ થાય અને તેનું ઉત્પાદન બી વધુ થાય. આ માટે સ્થળાંતર મધપાલનનો અથવા તો માઇગ્રેશન કરવામાં આવે છે. જી, હવે સાહેબ, સૌથી મુખ્ય સવાલ કે જે મિત્રો જે છે એ મધમાખી પાલન કરવા માંગતા હોય તો એમના માટે કયા કયા સાધનો જે છે એ એમને વસાવવા પડે, એના વિશે શું માર્ગદર્શન આપશો? હા, કોમર્શિયલ મધ ઉત્પાદન કરવા માટે મુખ્યત્વે આમ તો 3 પ્રકારની પણ મુખ્યત્વે બે પ્રકારની મધ પેટીઓ આવે છે. ISI સ્ટાન્ડર્ડ A તથા B અને ISI સ્ટાન્ડર્ડ C. ISI સ્ટાન્ડર્ડ A તથા B ની જે મધ પેટીઓ હોય છે તે આપણે ભારતીય મધમાખીનો ઉછેર કરવા માટે ઉપયોગ થાય છે. અને ISI સ્ટાન્ડર્ડ C ની જે મધ પેટી હોય છે જે પ્રમાણમાં થોડી મોટી હોય છે અને તેમાં ફ્રેમ, જે મધમાખીની ફ્રેમની સંખ્યા હોય છે તે 10 હોય છે અને એ યુરોપિયન એટલે કે ઇટાલિયન હનીબી એપિસ મેલિફેરાના ઉછેર માટે કરવામાં આવે છે. ISI સ્ટાન્ડર્ડ A જે મધપેટી હોય છે તેમાં 8 ફ્રેમ હોય છે
અને તેની અંદર 2 પ્રકારની ચેમ્બર હોય છે. એક તો મધ ચેમ્બર અને એક શિશુ ચેમ્બર. અને શિશુ ચેમ્બરની નીચે એક નાનો દરવાજો જેવો આપવામાં આવ્યો હોય છે, જેમાંથી મધમાખીઓ અંદર બહાર જઈ શકે છે અને મધ ઉત્પાદન કરી અને અન્ય કામગીરીઓ નિભાવી શકે છે. જી બિલકુલ. હવે સાહેબ આ જે મધપૂડો બનાવ્યો, મધની પેટીમાં આપણે મધમાખીનું પાલન કર્યું, મધપૂડો બનાવ્યો, હવે એમાંથી મધ કેવી રીતે બહાર કાઢવામાં આવે છે, એના વિશે માર્ગદર્શન આપશો? હા, હની એક્સટ્રેક્ટર તરીને એક યંત્ર આવે છે, જે એક સ્ટીલના ટીપણા જેવું હોય છે. તેની અંદર આપણે મધમાખીની પેટીની અંદરની જે ફ્રેમ હોય છે તેને આપણે આ રીતે ગોળાકાર સેક્શનમાં ગોઠવી અને એને ફેરવવામાં આવે છે, જેથી કરીને એ ફેરવવાનો જે ફોર્સ હોય તેમાંથી જે ફ્રેમની અંદરનો જે મધપૂડોના જે કોષ હોય છે ષટકોણ આકારના, તે કોષને નુકસાન પહોંચતું નથી, પણ અંદરનું જે મધ જમા થયેલું હોય છે તે ફોર્સના કારણે બહાર આવી જાય છે અને તેમાં નીચે એક ફિલ્ટર મૂકેલું હોય છે, જેનાથી એ મધ ફિલ્ટર થઈ અને પછી નીચે એકત્રિત થઈને જમા થઈ જાય છે. આ હનીબી એક્સટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે આના માટે, જે સર્જિકલ સ્ટીલ ગ્રેડનું હોય છે અથવા તો ફૂડ ગ્રેડ પ્લાસ્ટિકનું નીચેનો જે સંગ્રહ કરવાનો ડ્રમ હોય તે બી હોય છે. જી બિલકુલ. હવે સાહેબ બીજી એક વાત ખાસ જાણવાની કે મધમાખી જે છે એ ખેડૂત મિત્રો એનું પાલન કરે તો મધમાખીથી શું ફાયદા થાય એમને, એના વિશે માહિતી આપશો? હા, મુખ્ય જે પહેલા નંબરનો ફાયદો આપણે ડિસ્કસ કર્યો એ રીતે કે જે આપણી લીલોતરી છે, જે આપણો પાક છે, તેનું ઉત્પાદન વધારવામાં ફાયદો થાય છે. કઈ રીતે થાય છે? પરાગનયનની પ્રક્રિયાથી, ફલિનીકરણની પ્રક્રિયાથી. જ્યારે માખી એક ફૂલ પરથી બીજા ફૂલમાં જાય છે ત્યારે એક ફૂલનું પરાગ એટલે કે પોલન બીજા ફૂલમાં ટ્રાન્સફર કરે છે. મધમાખીના પગ પાછળના 2 પગમાં એ પોલન ચોંટી જાય છે અને બીજા ફૂલમાં જ્યારે બેસે ત્યારે એ પોલન તેમાં લાગી જતું હોય છે, જેના કારણે ફલિનીકરણની પ્રક્રિયા થાય છે. આ રીતે ઉત્પાદનમાં વધારો થાય છે. બીજું કે મધમાખીના અલગ અલગ મધ સિવાયના બી પ્રોડક્ટ્સ કે ઉત્પાદનો એ બનાવે છે, જેમ કે રોયલ જેલી, પ્રોપોલિસ, બી વેક્સ અને બી વેનમ. આ બધા પદાર્થોનો અલગ અલગ ઉપયોગ હોય છે. મધ છે તે શરદી અથવા ખાંસી અથવા આપણે સ્કિન કેર પ્રોડક્ટ્સમાં તેનો પ્રાચીન સમયથી આયુર્વેદમાં બી ઉપયોગ કરવામાં આવ્યો છે. જે એમનું બી વેનમ, જે પાછળનું એમનું ઝેર હોય છે, તે હાઇપર ટેન્શનની અને એ રીતની અન્ય સાંધાના દુખાવાની દવાઓમાં બી તેનો ફાર્માસ્યુટિક્સમાં ઉપયોગ કરવામાં આવે છે. જે પોલન હોય છે તે પ્રોટીનયુક્ત હોય છે, તો પ્રોટીનના સોર્સ સ્ત્રોત તરીકે બી એનો ઉપયોગ કરવામાં આવે છે. અને જે પ્રોપોલિસ હોય છે તેનું અન્ય સ્કિન કેર પ્રોડક્ટ્સ તથા ન્યુટ્રાસ્યુટિકલ્સ જે કહેવામાં આવે છે તે બનાવવા માટે તેનો પ્રયોગ કરવામાં આવે છે. અને જે બી વેક્સ, જે મીણ નીકળે છે, તેનું જે ફાઉન્ડેશન ક્રીમ હોય છે અથવા તો જે બીજી એ રીતની ચીકણી પેદાશો હોય છે પ્રોડક્ટ્સ, તેના માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જી સાહેબ, જેમ તમે જણાવ્યું કે મધના ઘણા બધા ઉપયોગો છે, તો એના વિશે થોડી વિગતવાર માહિતી આપશો મારા દર્શક મિત્રોને? હા, મધના ઉપયોગોમાં આપણે જે પ્રોડક્ટ્સની ચર્ચા કરી એ બધા પ્રોડક્ટ્સ તો બને જ છે. જી. અને મધમાખી ઉછેર કરીને ખેડૂતો પોતાની આવકમાં વૃદ્ધિ લાવી શકે છે. કઈ રીતે લાવી શકે છે? એક તો તેઓ પાસે જે જ્ઞાન છે તે જ્ઞાન બીજા ખેડૂત મિત્રોને આપી અને તાલીમનું આયોજન કરી અને આનો પ્રચાર પ્રસાર કરી શકે છે. ત્યારબાદ પોતા પાસે મધપેટી હોય પણ પોતા પાસે બગીચો કે ખેતર ન હોય તો અન્ય ખેડૂતોના ખેતર પર મધપેટીઓ મૂકી અને ત્યાં તે લોકોના ઉત્પાદનમાં વધારો કરીને તે લોકોને મદદરૂપ થઈ શકે છે. અને આ રીતે કોમર્શિયલ મધ ઉત્પાદન કરી અને પોતાની આવકમાં વધારો કરી શકે છે. કારણ કે આના માટે વધારે જમીનની જરૂર નથી. કોઈ પણ ઉંમરનો વ્યક્તિ, બાળક હોય અથવા સ્ત્રી હોય કે જેઓ બી પોતાના ફ્રી ટાઈમમાં મધ ઉછેર કરી શકે છે. અને આમાં મૂડી રોકાણ બી વધારે થતું નથી, એટલે લો ઇન્વેસ્ટમેન્ટ ને હાઈ રિટર્ન તરીકેનું આ એક ઇન્ડસ્ટ્રી કહી શકાય છે. જી બિલકુલ. સાહેબ, તમે જેમ જણાવ્યું કે ભાઈ મધમાખીની જે પેટી જે છે એ જો તમારી પાસે સાધન હોય પરંતુ તમારી પાસે જગ્યા ના હોય મૂકવા માટે, તો એને કેવી જગ્યાએ મૂકવામાં આવે છે જેનાથી સારી રીતે મધમાખી પાલનનો વ્યવસાય જે છે એ થઈ શકે? હા, જે લીલોતરી છે, ફૂલોનો જે સ્ત્રોત છે જ્યાંથી ફૂલો નજીક પડે, સામાન્ય રીતે પેટીથી 3 કિલોમીટર સુધી મધમાખીઓ ઉડતી હોય છે પરાગ અને પુષ્પરસ મેળવવા માટે. તો ખેતરના બોર્ડર પર, ખેતરની વચ્ચે અથવા તો ખેતરથી 2 થી 3 કિલોમીટર દૂર
અથવા તો તમારા ઘરની ટેરેસ પર બી તમે મૂકી શકો છો. અને એ મધમાખીનું તમે જેટલું તમે લીલોતરીની નજીક મૂકશો એટલું તમને મધ ઉત્પાદન વધારે આપશે, જેટલું દૂર મૂકશો તેટલું તેમાં મધ ઉત્પાદનમાં ઘટાડો થતો જશે. જી બિલકુલ, ખૂબ જ ઉપયોગી માહિતી આપી અમારા દર્શક મિત્રોને. મિત્રો, અત્યારે કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ જાય નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજનો આપણો વિષય છે મધમાખી ઉછેર તેમજ મધ ઉત્પાદન. જેમ સાહેબે જણાવ્યું કે મધમાખી ઉછેર જે છે એ કોઈ પણ કરી શકે છે, કે ઘરમાં સામાન્ય રીતે સ્ત્રી બેઠી હોય એ બી કરી શકે છે, થોડા વયસ્ક બાળકો હોય એ બી કરી શકે છે. એના માટે થોડો ખર્ચાની બી જરૂર નથી પડતી હોતી, એના માટે વધારે જે સાધનો છે એની બી જરૂર નથી પડતી હોતી. પણ સાહેબ, મેઇન જે એક પ્રશ્ન થાય છે કે આના વિશે જો તાલીમ મેળવવી હોય કે જ્ઞાન મેળવવું હોય તો એ કેવી રીતે મેળવી શકે સામાન્ય માણસ? તો એના વિશે માહિતી આપશો. હા, હની બી બોર્ડ ઓફ ઇન્ડિયા આપણે ભારત સરકારનું છે, તેના રજિસ્ટર્ડ મેમ્બર તમે થઈ શકો છો. એટલે જે બીજા મધ ઉત્પાદકો હોય છે તેના સંપર્કમાં આવી, કારણ કે તેનો ડેટાબેઝ નામ, એડ્રેસ, ફોન નંબર સહિતનો તેમાં મળી રહે છે. તે લોકો સાથે સંપર્ક કરી અને એકબીજાનો અનુભવ હોય છે તે આપણે આપલે કરી શકીએ છીએ. તથા વધુમાં આપણે કૃષિ યુનિવર્સિટીમાં બી સમયાંતરે મધ ઉત્પાદનની તાલીમ ગોઠવવામાં આવતી હોય છે, તેમાં બી ભાગ લઈ અને આપણે મધ ઉછેરનું જ્ઞાન મેળવી શકીએ છીએ. દરેક જિલ્લામાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી પણ આવી હોય છે બાગાયત ખાતા દ્વારા, ગુજરાત સરકારની. તેમાં પણ આપ તાલુકા કક્ષાના બાગાયત અધિકારીનો સંપર્ક કરી અને તેઓ પાસેથી બી મધ ઉછેર બાબતે તાંત્રિક માર્ગદર્શન મેળવી શકો છો. અને વધુમાં સોશિયલ મીડિયામાં પણ આ રીતના કાર્યક્રમોનો ઓનલાઈન મીટિંગ ગૂગલ મીટ દ્વારા થતી હોય છે, તેમાં પણ આપ રજીસ્ટ્રેશન કરી અને ઓનલાઈનના માધ્યમથી પણ તાલીમ મેળવી શકો છો. જી બિલકુલ. હવે સાહેબ, આપણે સૌ જાણીએ છીએ કે મધની જે ગુણવત્તા છે અલગ અલગ પ્રકારની હોય છે. તો આ મધની ગુણવત્તા કેવી રીતે ચકાસવી અને એના વિશે થોડી વધારે માહિતી, કે કેવી રીતે સારા ગુણવત્તાવાળું મધ મેળવી શકાય, એના વિશે માહિતી આપશો. હા, મધની અલગ અલગ પ્રકારની ઘણી ક્વોલિટી હોય છે. તેમાં મધનો દરેક પ્રકારના જે પણ ફૂલોમાંથી મધમાખીએ પુષ્પરસ તથા પરાગનો સંગ્રહ કર્યો હોય છે તે રીતે તેનો કલર, તેની ઘાટાશ અને તેનો ક્વોલિટી અને તેનો ટેસ્ટ, તેની સુગંધ, આ તમામ પ્રકાર અલગ અલગ હોય છે. ધારો કે અજમાનું મધ હોય, જે અજમાના ફૂલોમાંથી મધમાખીએ મધ ઉત્પાદન કર્યું હોય તો તે એકદમ ઘાટું મધ દેખાય તમને અને તે જાડું હોય છે. તે જ રીતે ધારો કે રાયડામાંથી મધ ઉત્પાદન કર્યું હોય મધમાખીએ તો તેનો કલર આછો હોય છે. એ રીતે કલર અલગ અલગ હોવાથી તેની ગુણવત્તામાં ફરક હોય છે, પરંતુ ગુણવત્તા ઊંચી નીચી નથી હોતી. બીજું કે જે ગુણધર્મ એટલે કે જે પ્રોપર્ટી કહેવાય મધની, તે જામી જવાની છે. અમુક સમય થાય એટલે એ મધ જામી જવાનું છે. મધ વર્ષો વર્ષ સુધી એની રીતે જેવું હોય એવું ટકી નથી રહેતું. વધુમાં વધુ 5-6 વર્ષે કોઈ પણ પ્રકારનું સારું મધ હોય ઉચ્ચ ગુણવત્તાવાળું, તે આટલા વર્ષો પછી તો જામી જ જશે. પરંતુ તમે એનું વધારે સારી રીતે તેને સ્ટોરેજ નહીં કરો તો 6 મહિનામાં પણ જામી જાય છે. એટલે જામી જવું એ મધની એક ગુણધર્મ છે. એનો મતલબ એવું નથી કે મધ ખરાબ છે અથવા તો મધની જે ક્વોલિટી છે તે નબળી છે. જી બિલકુલ. સાહેબ, હવે આપણે મધ ઉત્પાદનની જો વાત કરીએ તો ખેડૂત મિત્રો મધ ઉત્પાદન વાર્ષિક અથવા તો સમયાંતરે કેટલું કરી શકે? હા, જે યુરોપિયન હનીબી છે, ઇટાલિયન હનીબી બી કહેવામાં આવે છે, કોમર્શિયલ તરીકે જેનો ઉપયોગ કરવામાં આવે છે, જે દેખાવમાં પીળાશ પર જાય છે, જ્યારે ભારતીય મધમાખી દેખાવમાં કાળાશ પર હોય છે. ભારતીય મધમાખી કરતાં જે યુરોપિયન હનીબીની સાઇઝ પણ મોટી હોય છે. તો યુરોપિયન હનીબી સામાન્ય રીતે એક પેટીમાં 25 થી 30 કિલોનું એક વર્ષમાં ઉત્પાદન કરી શકે છે. જી બિલકુલ. અને એની જો ગુણવત્તા વધારવી હોય તો ખેડૂત મિત્રો કયા કયા પગલાં લઈ શકે? ગુણવત્તા વધારવા માટે તમારે સ્થળાંતર, જે માઇગ્રેશન ટેકનિક છે, તેનો વપરાશ વધારે કરવો જોઈએ. કારણ કે જેટલું મધમાખીને વધારે પુષ્પરસ મળશે, જેટલું તેને વધારે પરાગ મળશે, તેટલું તે લોકો પોતાનો સમૂહ બી વધારી શકશે અને સમૂહ વધશે તો મધ ઉત્પાદન બી વધી શકે છે. જી બિલકુલ. હવે સાહેબ, તમે જેમ વાત કરી કે બાગાયત ખાતા પાસેથી આના વિશે તાલીમ મેળવી શકાય. હવે બાગાયત ખાતા દ્વારા જો કોઈ ખેડૂત મિત્રો કે દર્શક મિત્ર જે છે એ મધમાખી પાલન કરવા માંગતું હોય તો એમને કોઈ સહાય મળી શકે ખરી? અને જો મળી શકે તો કેવી રીતે મળી શકે અને કેટલી મળી શકે, એના વિશે માહિતી આપશો. હા,
આ એક ખૂબ જ અગત્યનો સવાલ છે, જેનો જવાબ તમે લોકો ધ્યાનથી સાંભળજો. મધમાખી ઉછેર માટે બાગાયત ખાતા દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે, અને એ નાણાકીય સહાયની લિમિટ તથા ખર્ચની માહિતી તમને આપું. લિમિટ, ધારો કે તમને કઈ વસ્તુમાં સહાય આપવામાં આવે છે, તો સૌથી પહેલું તેનું હાઈવ એટલે કે મધમાખીની પેટી એટલે હાઈવ, એ યાદ રાખવાનું. ત્યારબાદ આવે છે કોલોની એટલે કે ફ્રેમ, જે હાઈવની અંદર 8 ફ્રેમ હોય છે તેને કોલોની કહેવામાં આવે છે. અને ત્રીજું કે મધપુડામાંથી ફ્રેમમાંથી બહાર કાઢવા માટે હની એક્સટ્રેક્ટર. આ 3 કમ્પોનેન્ટમાં સહાય આપવામાં આવે છે. પેટીનો ભાવ સામાન્ય રીતે સરેરાશ ભાવ 2000 રૂપિયા હોય છે. તે 50 પેટી સુધીની મર્યાદામાં એક વ્યક્તિને, એક ખેડૂતને આપવામાં આવે છે. એટલે તમે 50 ગુણ્યા 2000 કરો તો 1 લાખ સુધીનો ખર્ચ થાય. આ વાત હતી પેટીના ખર્ચની. આ ખર્ચની સામે જનરલ અને ઓબીસી ખેડૂત હોય તો 55% એટલે કે 55% સબસિડી આપવામાં આવે છે. અને એસસી અથવા તો એસટી ખેડૂત એટલે કે અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિનો ખેડૂત હોય તો 65% એટલે કે 65% સબસિડી આપવામાં આવે છે. બીજી વસ્તુ કોલોનીની એટલે કે ફ્રેમ. એક પેટીમાં 8 ફ્રેમ હોય છે, તો 50 પેટીમાં 400 ફ્રેમ થાય, અને એક ફ્રેમની અંદાજિત કિંમત 250 રૂપિયા હોય છે. તો 250 ગુણ્યા 400 તમે કરો એટલે એનો બી ખર્ચ 1 લાખ રૂપિયા થાય છે. આમાં બી સહાયનું ધોરણ સેમ છે. 1 લાખની સામે જનરલ ઓબીસી ખેડૂતો માટે 55,000 રૂપિયા તથા એસસી એસટી ખેડૂતો માટે 65,000 રૂપિયા. ત્રીજું આવે છે હની એક્સટ્રેક્ટર, જેની સરેરાશ કિંમત હોય છે 20,000 રૂપિયા. 20,000ની સામે બી સામાન્ય અને ઓબીસી ખેડૂતો માટે 55% સહાય આપવામાં આવે છે, અને એસસી એસટી ખેડૂતો માટે 65% સહાય આપવામાં આવે છે. આ હતી ખર્ચ અને ખર્ચની સામે સહાયની વાત. હવે આ સહાય કઈ રીતે લઈ શકાય? આના માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ iKhedoot.gujarat.gov.in આ અમારા પોર્ટલની વેબસાઇટ છે, વેબ એડ્રેસ છે. આમાં જઈ અને તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટઆઉટ લેવી જરૂરી છે, અને પ્રિન્ટઆઉટ લીધા બાદ પ્રિન્ટઆઉટમાં જે આધાર પુરાવો બીડવાના હોય છે તેનું લિસ્ટ મૂકવામાં આવેલ છે, જેમ કે 7/12 તથા 8 આનો રેવન્યુ ઉતારો, જે છેલ્લા 3 મહિનાથી જૂનો હોવો જોઈએ નહીં. ત્યારબાદ આવે છે જાતિની પ્રમાણપત્ર, જો લાગુ પડતું હોય તો એસસી એસટી ખેડૂતો માટે. અને ત્યારબાદ તમારી બેંક પાસબુકની નકલ, જે બેંક પાસબુક તમે ખોલો અને જે બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ લખ્યો હોય છે તે પાનાની નકલ, અથવા તો એક કેન્સલ કરેલો ચેક અથવા તો કેન્સલ કરેલા ચેકની નકલ, અને તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. આટલા આધાર પુરાવો બીડીને તમારે નાયબ બાગાયત નિયામકશ્રીની જિલ્લાની જે કચેરી હોય તેમાં તમારે ફરજિયાતપણે આપવાનું રહેશે. ઓનલાઈન અરજી કર્યાથી તમારું કામ પૂરું થશે નહીં. ઓનલાઈન અરજી કર્યાથી પ્રિન્ટઆઉટ કાઢીએ બી તમારું કામ પૂરું નહીં થાય. તમારે આ અરજીના આધાર પુરાવા સાથે બાગાયતની જિલ્લાની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. એ જમા કરાવ્યા બાદ તમારી અરજી ઇનવર્ડ થશે, જેનો SMS તમે જે અરજી કરવા ટાઈમે જે મોબાઈલ નંબર આપ્યો હશે તેમાં તમને SMS મળશે. પછી તમારી અગાઉ તમે સહાય લીધી છે કે નહીં તે ક્રાઇટેરિયા જોઈ અને તમને પાત્રતા આપવામાં આવશે. એ પાત્રતાનો પણ SMS તમને મળશે. પાત્રતા બાદ તમને પૂર્વ મંજૂરી જનરેટ થશે. પૂર્વ મંજૂરીનો પત્ર જનરેટ થયા બાદ એ પત્ર તમારા હાથમાં આવ્યા બાદ તમે જે પેટી, ફ્રેમ અને હની એક્સટ્રેક્ટરની ખરીદી કરી શકશો. એ ખરીદીના પાક્કા બિલો તમારે ફરીથી બાગાયતની કચેરીમાં જમા કરાવવાના રહેશે. એ બિલો જમા કરાવ્યા બાદ જે તાલુકાના બાગાયત અધિકારીશ્રી હશે એ તમારા સ્થળની મુલાકાત લેશે, તમારી પેટીની ચકાસણી કરશે, અને એ ચકાસણીમાં બરોબર લાગશે અને તમે જે રીતે બિલમાં દર્શાવ્યો છે એ રીતનો માલ સામાન તમે લાવ્યા હશો તો ત્યારબાદ સ્થળ વેરિફિકેશન કરી તમારું મતપેટી સાથે ફોટોગ્રાફ લઈ અને તમારા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ સબસિડી જમા થશે. જી, પ્રોસેસ થોડી લાંબી છે, પરંતુ ચકાસણી બાદ જે સહાય છે એ ખેડૂત મિત્રોને મળી શકે. ખેડૂત મિત્રોના ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં તમારે સહાય મળી જશે, જે તમે બેંક ખાતું આપ્યું હશે તેમાં. જી, તમે આટલી સરસ માહિતી અમારા દર્શક મિત્રોને આપી. અમારા કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ. દર્શક મિત્રો, આશા રાખીએ તમને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો હશે. તમને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.